ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ. પૂર્વે 563 આસપાસ લુંબિની, હાલ નેપાળમાં થયો હતો. તેમનું બાળનામ સિદ્ધાર્થ અને પિતાનું નામ શુદ્ધોદન, શાક્યકુળના રાજા, અને માતાનું નામ માયાદેવી હતું. બાળપણથી જ સિદ્ધાર્થ અત્યંત સંવેદનશીલ, દયાળુ અને જ્ઞાનપ્રિય હતા. તેમનો વિવાહ યશોધરા સાથે થયો અને તેમને રાહુલ નામનો પુત્ર થયો. સિદ્ધાર્થે જીવનના દુઃખો, વૃદ્ધાવસ્થા, રોગ અને મરણ જોઈને જીવનની અસ્થિરતા અનુભવી. માનવજાતને દુઃખમાંથી મુક્તિ અપાવવાનો નિશ્ચય કરીને તેમણે 29 વર્ષની ઉંમરે રાજમહેલ, પત્ની અને પુત્રનો ત્યાગ કર્યો. તેઓ વિવિધ ગુરુઓ પાસે સાધના કરવા ગયા, કઠોર તપસ્યા કરી પણ સંતોષ મળ્યો નહીં. અંતે બોધગયા, બિહાર, માં પીપળાના વૃક્ષ નીચે ઘોર ધ્યાનમાં બેસીને તેમણે સત્યનું જ્ઞાન, બોધિ, પ્રાપ્ત કર્યું. બોધિ પ્રાપ્ત થયા પછી સિદ્ધાર્થને ગૌતમ બુદ્ધ કહેવામાં આવ્યા. પ્રથમ ઉપદેશ તેમણે સારનાથ, વારાણસી નજીક, માં 5 ભિક્ષુઓને આપ્યો, જેને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. તેમણે 4 આર્ય સત્ય સમજાવ્યા. 1. દુઃખ છે. 2. દુઃખનું કારણ તૃષ્ણા છે. 3. તૃષ્ણાનો નાશ શક્ય છે. 4. દુઃખ નિવારણનો માર્ગ અષ્ટાંગિક માર્ગ છે. ગૌતમ બુદ્ધે આશરે 45 વર્ષ સુધી ઉપદેશ આપ્યો. 80 વર્ષની ઉંમરે કુશિનગર, ઉત્તર પ્રદેશ, ખાતે તેમણે મહાપ્રયાણ કર્યું, જેને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. તેમના નિર્વાણ બાદ તેમનો ધર્મ વિશ્વભરમાં પ્રસરીને બૌદ્ધ ધર્મ તરીકે સ્થપિત થયો.